બાળમિત્રો, આપણે ગઈકાલે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એના એક્ટિવ અને પેસિવ વોઇસની ભણવાની શરૂઆત કરી છે. અને આપણે ગઈકાલે જોયું કે એક્ટિવ અને પેસિવ વોઇસ એમાં ધ્યાન શું રાખવાનું છે. એમાં સૌથી પહેલાં આપણે જોયું કે ભાઈ એક્ટિવ વોઇસ એટલે શું, તો કર્તરી વાક્ય રચના, અને પેસિવ વોઇસ એટલે શું, તો કર્મણી વાક્ય રચના. તમને મેં કર્તા અને કર્મ કેવી રીતે શોધવું એ આપણે ગઈકાલે જ વાત થઈ ગઈ છે કે તમે કોઈ પણ વાક્યમાં વુથી પ્રશ્ન પૂછો છો તો તમે કર્તા શોધી શકો છો, અને તમે વોટથી પ્રશ્ન પૂછો છો, બરાબર. જ્યારે વસ્તુનું નામ આપેલું હોય ત્યારે વોટથી પ્રશ્ન પૂછીને તમે કર્મ શોધી શકો છો, અને જ્યારે વ્યક્તિનું નામ આપેલું હોય તો વુમ એટલે કોને, બરાબર, એનાથી પ્રશ્ન પૂછી અને તમે કર્મ શોધી શકો છો. ચાલો એક વખત આપણે રિવાઇઝ કરી લઈએ એના નિયમો, બરાબર છે. કે ભાઈ એક્ટિવમાંથી પેસિવમાં જ્યારે રૂપાંતર કરવું છે કોઈ પણ વાક્યને, તો સૌથી પહેલાં તો શું કરશું, તો કર્તા, કર્મ અને વર્બ, બરાબર. આ ત્રણ મુખ્ય વસ્તુને વાક્યમાંથી શોધી લેવાના રહેશે. પછી જ્યારે પેસિવમાં ફેરવાની શરૂઆત કરી છીએ ત્યારે શું કરવાનું, તો કર્તા છે એની બદલે આપણે વાક્યની શરૂઆતમાં શું મૂકવાનું રહેશે, તો કર્મને મૂકવાનું રહેશે. ત્યાર પછી તો જે કંઈ પણ આપણે વર્બ આપેલું છે એ વર્બમાં આપણે કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદનો ઉમેરો કરવાનો રહેશે, બરાબર. હવે એ તમારે યાદ રાખતું જવું પડશે કે ભાઈ સાદો વર્તમાનકાળ છે તો એને જ્યારે પેસિવમાં ફેરવી છે તો વાક્યમાં આપણે શું ઉમેરશું, તો એમ, ઇઝ અને આર, બરાબર. ત્યાર પછી શું યાદ રાખવાનું છે, તો વર્બ, બરાબર. વર્બ હંમેશા તમને એક્ટિવમાં ભલે કંઈ પણ આપેલું હોય, પેસિવમાં આપણે ફરજિયાત શું મૂકશું, તો V3 એટલે કે ત્રીજું રૂપ, બરાબર, એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. ત્યાર પછી આપણે શું મૂકશું, તો બાય, બરાબર, BY, અને બાયની સાથે શું મૂકવાનું, તો કર્તા, બરાબર. અને સૌથી છેલ્લે એક વસ્તુ યાદ રાખવાની કે કર્તા વિભક્તિ આપેલી હોય તો એને કર્મ વિભક્તિમાં રૂપાંતર કરવું પડે. કર્મ વિભક્તિ જો તમને આપેલી હશે તો એને તમે કર્તા વિભક્તિમાં ફેરવવું પડશે તમારે. તો એના માટે આપણે કોષ્ટક લખી લેવાની ગઈકાલ વાત થઈ હતી, તમને કીધું હતું. બાળકો, હજી હું એક વખત રિપીટ કરું છું કે હું તમને જે PDF મોકલું છું એ તમે કોઈ પણ એક સાદી બુક હોય એમાં ઇંગ્લિશની PDFમાંથી જોઈ વાક્ય રચના, એક્ઝામ્પલ બધું લખી શકો છો તમારી નોંધ માટે થઈને, બરાબર છે. કારણ કે હું જ્યારે તમને એક્સરસાઇઝના સેન્ટેન્સ આપીશ એ પણ તમારે એક રફ બુક જેવું ઇંગ્લિશની રફ બુક જ બનાવી નાખવાની, બરાબર. ભલે ને તમે આગળથી ગ્રામર કરો અને પાછળથી તમને ક્વેશ્ચન આન્સરનું જે હું હોમવર્ક આપું છું એ કરો, બરાબર. પણ ઇંગ્લિશની જે બુક નંબર 1 છે આપણી ગ્રામરની, બરાબર, એમાં તમારે ફેરબુકમાં કાંઈ લખવાનું નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ મને પ્રશ્ન પૂછે છે, બરાબર, કે ટીચર અમે આ બુકમાં લખી નાખી, આ બુકમાં લખી નાખી. એટલે એકવાર નહીં, તમે વિડીયો બે વાર ન સમજાય તો 3 વાર જુઓ, બરાબર. પણ આવા ખોટા પ્રશ્ન પૂછવાનું રહેવા દો, બરાબર, પહેલી વાત. અને બીજી વાત કે શિક્ષક સાથે તમે કેમ વાત કરો છો, બરાબર. શિક્ષક સાથે કેમ વાત કરાય, કોમેન્ટમાં શિક્ષકને કેવો પ્રશ્ન પૂછાય, કેવો જવાબ અપાય એ પણ શીખી જાજો. જેમ અને તેમ તમે કોમેન્ટ મૂકો છો, બરાબર, તો એ બિલકુલ વ્યાજબી વાત ન કહેવાય આપણે વિદ્યાર્થી તરીકે, બરાબર છે મિત્રો. એટલે આપણે સૌથી પહેલાં હજી એકવાર રિપીટ કરું છું કે તમે લોકો એક બુક બનાવો ઇંગ્લિશની રફ બુક જેવી જ. તમે ઇંગ્લિશના ક્વેશ્ચન આન્સરનું જે હું હોમવર્ક આપું છું, પછી તો હું તમને એસે અને ઈમેલ ફેરબુકમાં એકવાર લખો છો, પછી રફ બુકમાં 2 વાર લખવાનું કહું છું, બરાબર. તો એ જ રીતે તમે એવું પણ કરી શકો છો કે તમે એક બુક ઇંગ્લિશની જ બનાવો રફ બુક, આગળથી ગ્રામરની રફ બુક બનાવો અને પાછળથી આવી રીતે બધા હોમવર્કમાં આપું છું ક્વેશ્ચન આન્સર, શોર્ટ નોટ, ઈમેલ, એસે એની, બરાબર. એટલે એક જ બુકમાં તમારે હોમવર્ક બુક બની જાય, ઇંગ્લિશની હોમવર્ક બુક CW, બરાબર. ક્લાસ વર્ક અલગ બનાવી લેવાની. યાદ રાખજો, ગ્રામરના ચોપડામાં કંઈ પણ લખતા નહીં. ચાલો મિત્રો, ગઈકાલે આપણે 3 પ્રકારની વાક્યરચના જોઈ લીધી. એફર્મેટિવ સેન્ટેન્સ તમે જોઈ શકો છો અહીંયા. ત્યાર પછી નેગેટિવ સેન્ટેન્સ એ પણ કાલ સમજી લીધું છે તમારી જાણ માટે જ. અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, બરાબર. મિત્રો, આપણે વાત થઈ હતી કે તમે 3 પ્રકારના વાક્યરચનાને તો જોઈ જ લીધી છે, પણ હવે આજે આપણે શીખવાનું રહેશે WH ક્વેશ્ચન્સ, બરાબર. WH ક્વેશ્ચન્સમાં કોનો સમાવેશ થશે, સૌથી પહેલાં તો એ સમજાવી દઉં કે વિચ એટલે ક્યુ, બરાબર. વૂઝ, WHOSE, વૂઝ એટલે કોનું. પછી હાઉ મચ એટલે કેટલું,
હાઉ મેની એટલે પણ કેટલું, બરાબર. તો હાઉ મચ અને હાઉ મેની ભલે WHથી શરૂઆત નથી થતી એની, પણ હાઉ મેની અને હાઉ મચનો ઉપયોગ પણ ક્યારે થાય છે, તો WHની વાક્ય રચના જેમ હોય એ જ રીતે તેનું કામ થાય છે, બરાબર. પણ એક વસ્તુ યાદ રાખજો કે વિચ છે, વૂઝ છે, હાઉ મેની છે અને હાઉ મચ છે. આ 4 જે પ્રશ્નસૂચક શબ્દો છે એની સાથે વસ્તુનું જે સ્થાન છે ને એ ત્યાં જ રહે છે, બરાબર. કે હાઉ મેની પેન્સિલ્સ, તો હાઉ મેની પેન્સિલ કોની વાત છે, તો પેન્સિલની, બરાબર. તો પેન્સિલ એ આપણું કર્મ છે. તો વિચ, વૂઝ, હાઉ મેની, હાઉ મચ આ 4 શબ્દો સાથે કર્મ શું રહેશે, તો હંમેશા એની સાથે જ રહેશે. કર્મનું સ્થાન ફરશે નહીં જ્યારે તમે એને પેસિવમાં લઈ આવશો ત્યારે પણ, બરાબર મિત્રો. આ વાત યાદ રાખજો. ચાલો હવે આપણે જોઈ લઈએ. બાકી બધામાં વાક્ય રચના આમાં આપેલી છે એ જ રીતે થશે, બરાબર. વોટ છે, પછી વેન છે, એ બધાની સાથે. વૂની વાક્ય રચના તો આપણે અલગથી જ ભણવાના છીએ. ચાલો એક્ટિવ વોઇસ છે તો WH એ તો રહેવાનું જ છે. ત્યાર પછી તો સાદો વર્તમાન કાળ છે, બરાબર. અત્યારે આપણે સાદા વર્તમાન કાળના એક્ટિવ પેસિવ કરી છીએ. તો WH પ્લસ શું થશે, તો ડુ અથવા ડઝ. ડુ અને ડઝની તમને ખબર છે બાળકો કે હી સી ઇટ હોય તો ડઝ, બાકી બધાની સાથે ડુ વપરાશે. ત્યાર પછી આપણો કર્તા એટલે કે સબ્જેક્ટ, અને ડુ ડઝ આવશે એટલે એની સાથે આવશે V1. ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે આપણો કર્મ, અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ, પ્લસ ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્ન પૂછી છે એટલે એ જરૂરી જ રહેવાનું છે આપણું પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી પેસિવ વોઇસમાં જ્યારે એને આપણે ફેરવશું તો શું થશે, WH એઝ ઇટ ઇઝ રહેશે એમનેમ જ. ત્યાર પછી એમ ઇઝ આર, બરાબર. આપણે ડુ અને ડઝને દૂર કરીએ છીએ સાદા વર્તમાન કાળમાં, એની બદલે રાખી છે એમ ઇઝ આર. પ્લસ શું થશે, તો ઓબ્જેક્ટ એટલે કે આપણું કર્મ. જુઓ મિત્રો અહીંયા ઓબ્જેક્ટ આગળ આવી જશે, યાદ રાખજો, કારણ કે પેસિવ છે. એની સાથે આપણું આવશે V3, યાદ રાખજો. ત્રીજું વર્બ આપણું. બાય સાથે આપણે સબ્જેક્ટને મૂકી દઈશું, અધર વર્ડ્સ અન્ય શબ્દો, પ્લસ ક્વેશ્ચન માર્ક. ચલો એક્ઝામ્પલ્સ જોઈ લઈએ મિત્રો કે વિચ ગ્રામર બુક ડુ યુ યુઝ. જો આપણે આગળ વાત થઈ ગઈ કે વિચ, વૂઝ, હાઉ મેની, હાઉ મચ આ 4ની સાથે કર્મ સાથે આવશે, પહેલાં કરતા નહીં આવે. જો કર્મ આવ્યું કે ભાઈ શું પૂછે છે કે વિચ ગ્રામર બુક ડુ યુ યુઝ. યુઝ એટલે વાપરવું, બરાબર ને. યુ એટલે તમે, વિચ એટલે કઈ. એમ કહે છે કે ભાઈ તમે કઈ ગ્રામર બુકનો યુઝ કરો છો અંગ્રેજી ભણવામાં, બરાબર. તો આપણે પ્રશ્ન પૂછીએ કે કોણ યુઝ કરે છે, કોણ એટલે વુ, તો યુ, બરાબર. તો આપણો સબ્જેક્ટ થશે યુ. અને શું યુઝ કરવાની વાત થઈ છે, તો ગ્રામર બુક, બરાબર. તો શુંથી પ્રશ્ન પૂછીએ તો ઓબ્વિયસલી આપણને મળી જ જાય છે કર્મ, બરાબર. એટલે ગ્રામર બુક એ આપણું કર્મ. તો મિત્રો અહીંયા આપણે વિચ ગ્રામર બુક એ એક સાથે જ રાખવું પડશે, બરાબર. પછી ડુ છે તો એનું આપણે કરવું પડશે ઇઝ, બરાબર. કારણ કે ગ્રામર બુક એક જ છે અને આપણે કર્મને આધારે મિઝાર મૂકવાનું રહેશે. અહીંયા કરતા છે એના આધારે નહીં, કારણ કે કરતા પાછળ વયો જાય છે. તો વિચ ગ્રામર બુક ઇઝ યુઝનું થઈ જશે યુઝડ, યુઝ, યુઝડ, યુઝડ એટલે V1, V2, V3. બાય યુ, બરાબર. સબ્જેક્ટ સૌથી છેલ્લે વયો જશે આપણો. અધર વર્ડ્સ અહીંયા કશું આપેલું નથી. ચાલો વેન ડઝ સી બાય ટોયસ, કે ભાઈ તેણી ક્યારે રમકડાઓ ખરીદે છે. તો જો અહીંયા તમને કર્મ સાથે આપ્યું છે, અહીંયા કર્મ પાછળ આપેલું છે, બરાબર છે મિત્રો. એટલે વેન ડઝ પછી સી, બને કોણ ખરીદે છે, તો સી તો સબ્જેક્ટ મળી ગયું, અને શું ખરીદે છે, તો રમકડા, ટોયસ, બરાબર. એટલે વેન ડઝ સી બાય, બાય આપણું વર્બ. ચાલો તો પેસિવમાં ફેરવશું તો વેન, WH એમનેમ જ રાખવાનું થશે. હવે ટોયઝ આપેલું છે એને આધારે આપણે એમિઝાર મૂકવું પડે, બરાબર. ટોયઝ આપણું કર્મ. તો ટોયઝ એટલે બહુવચનમાં વાત આવી, પ્લ્યુરલ ફોર્મમાં. એટલે વેન આર ટોયઝ બોટ બાયનું V3, બાય બોટ, બોટ V1, V2, V3. એટલે વેન આર ટોયઝ બોટ બાય હર, સીનું હર થશે, બરાબર છે મિત્રો. યાદ રાખી લેજો કોષ્ટક. હજી એકવાર હું તમે કહેતા હોય તો રિપીટ કરી દો કે કર્તા વિભક્તિમાં જ્યારે આઈ આપ્યું હોય તો કર્મ વિભક્તિમાં મી થશે. કર્તામાં વી આપ્યું હોય તો કર્મમાં ફેરવતી વખતે US અસ લખી લેજો. યુ આપ્યું હોય તો યુનું યુ જ રહે છે, તમે ધોરણ 8માં શીખી ગયા છો. હી આપ્યું હોય તો HIM હિમ,
સી આપ્યું હોય તો HER હર, ઈટનું ઈટ જ રહેશે અને THEY ધે છે એનું થઈ જશે ધેમ, THEM. બરાબર છે મિત્રો. ચાલો નેક્સ્ટ અને છેલ્લી વાક્ય રચના જોઈ લઈએ. વુની વાક્ય રચના. તો ચાલો હવે મિત્રો યાદ રાખજો, તમે ધોરણ 8માં શીખી જ ગયા છો કે વુની વાક્ય રચના છે એ એક્ટિવમાંથી જ્યારે પેસિવમાં વાક્યને ફેરવશું તો એ બધા કરતાં કેવી થઈ જશે? અલગ. શું કામ? કારણ કે વુથી પ્રશ્ન પૂછી છીએ તો આપણને શું મળે છે બાળકો? કર્તા મળે છે. બરાબર. તો હવે જો વુની વાક્ય રચના હશે એમાં આપણને કર્તા મળશે નહીં. એનો મતલબ કે વુવાળા બધા જ વાક્યોને આપણે કર્તા વગર પેસિવ વોઇસમાં ફેરવવાના રહેશે. બરાબર બાળકો. હવે કર્તા વગર જ્યારે આપણે એને પેસિવ વોઇસમાં ફેરવશું તો આપણે કઈ વાત યાદ રાખવાની થશે કે વુની બદલે શું થશે? સીધું બાય વુમ થશે. બરાબર છે. યાદ રાખજો, વુ છે એનું સીધું શું કરવાનું? તો બાય વુમ કરવાનું રહેશે. તો જો પહેલાં એક્ટિવમાં વુ પ્લસ, હવે યાદ રાખજો વુની સાથે હંમેશા SES અને IES વાળું જ રૂપ આવશે. બરાબર. ક્રિયાપદનું એકલું V1 મૂળ રૂપમાં નહીં આવે પણ કેવું આવશે? તો SES કે IES વાળું રૂપ જ આવશે. ત્યાર પછી ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે મિત્રો જ્યારે એને પેસિવમાં ફેરવશું ત્યારે બાય વુમ, મેં હમણાં જ સમજાવ્યું, સૌથી પહેલાં બાય વુમથી વાક્યની શરૂઆત થશે પ્લસ એમ ઇઝ આર. બરાબર. હવે સબ્જેક્ટ તો છે જ નહીં, આપણે વુવાળું વાક્ય છે એટલે એમ ઇઝ આર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ આપણું V3 પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર છે. ચાલો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે કે વુ કોણ? બરાબર. બ્રેક્સ. જો મેં તમને હમણાં જ કીધું કે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? તો SES અથવા તો IES વાળું રૂપ આવશે. એટલે વુ બ્રેક્સ ધીસ ન્યૂ સનગ્લાસ. બરાબર ને. સનગ્લાસ આપણે સૂર્યના તડકા સામે રક્ષણ મેળવવા માટે પહેરીને નીકળીએ છીએ ને બહાર. એટલે એમ કે છે કે આ જે સનગ્લાસ છે એ કોને તોડી નાખ્યા છે? હવે કોણે તોડ્યા? તો એ નથી ખબર, કર્તાની ખબર નથી. એટલે આપણે આ વુવાળા વાક્યમાં કર્મ. બરાબર. શું તોડ્યું છે? તો સન ગ્લાસ. તો એ આપણું શું થશે? કર્મ. બરાબર. અને તોડ્યું છે. બરાબર. એટલે એ આપણો વર્બ, એમાં કંઈક ક્રિયા આવી. તો ચાલો આપણે મિત્રો ગોઠવી દઈએ. તો સૌથી પહેલાં શું આવ્યું? તો બાય વુમ. બરાબર. પછી શું આવે છે? તો એમ ઇઝ આર. સનગ્લાસ છે એ એક જ છે, સનગ્લાસીસ નથી કીધું. બરાબર. એટલે શું મૂકવું પડશે એમાં? ઇઝ. એટલે બાય વુમ ઇઝ. પછી શું મૂકવાનું છે? તો આપણો ઓબ્જેક્ટ. બરાબર. તો શું છે? તો ધીસ ન્યૂ સનગ્લાસીસ. આ નવા ચશ્મા. બરાબર. તો શું કહે છે કે ભાઈ બાય વુમ ઇઝ ધીસ ન્યૂ સનગ્લાસ બ્રોકન. બરાબર. તમને ખબર છે કે બ્રેક એ V1 એનું થશે બ્રોક, BROKE, અને એનું V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ આવશે બ્રોકન, BROKEN, એટલે બ્રેક, બ્રોક, બ્રોકન. બરાબર. તમે ગઈકાલે પણ આપણે વાત થઈ હતી કે તમારી ધોરણ 8ની રેકનરમાં પેજ નંબર 50 ઉપરથી તમને બધા જ વર્બ મળી જશે. વાંચતા રહેજો વર્બ પણ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ બાળકો કે વુ ટીચીસ ગુજરાતી. કે તમને ગુજરાતી કોણ ભણાવે છે? કોણ ભણાવે છે એ તો હવે તમને સબ્જેક્ટની તો અત્યારે ખબર નથી, તો એને આપણે જ્યારે પેસિવમાં ફેરવીએ તો યાદ રાખી લેવાનું કે વુ છે એનું થશે બાય વુમ. જો અહીંયા બાય મિસ્ટેક લખાઈ ગયું છે મિત્રો, તમે ન લખતા. બરાબર છે. એટલે બાય વુમ ઇઝ. પછી શું લખવાનું છે આપણે? તો આપણો ઓબ્જેક્ટ. તો શું ભણવાની વાત થઈ છે? તો ગુજરાતી. શુંથી પ્રશ્ન પૂછીને આપણને શું મળી જાય છે? તો કર્મ. બરાબર. તો કર્મ આગળ લખશું તો ઇઝ, પછી ગુજરાતી અને ટીચનું V3 થશે ટોટ. બરાબર. એટલે બાય વુમ ઇઝ ગુજરાતી ટોટ. કે તમને ગુજરાતી કોણ ભણાવે છે? હવે મિત્રો યાદ રાખજો કે જે રીતે તમને વુથી પ્રશ્ન પૂછે છે અને તમને કર્મ નથી, કરતા નથી મળતું. બરાબર. એટલે તમારે ફક્ત વાક્યમાંથી કર્મ અને વર્બ જ શોધવાનું રહેશે. બરાબર. તો એ જ રીતે બાળકો WH ક્વેશ્ચન હોય છે તમારા. બરાબર. WH વાક્ય રચના જે આપણે નંબર 4 ઉપર શીખી છે. તો વોટવાળું જે વાક્ય હશે એમાં તમને કર્મ મળી શકશે નહીં. બરાબર છે બાળકો. કે ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે વોટ ડઝ ભૈરવી કુક. બરાબર. કે ભૈરવી
શું બનાવે છે અથવા તો શું રાંધે છે. કુક એટલે રસોઈ બનાવી. ઓકે, તો હવે વોટથી પ્રશ્ન છે એમાં તમને કર્મ નહીં મળે તો તમે કેવી રીતે વાક્ય બનાવશો? તો કંઈ વાંધો નહીં, જેમ આપણે વુમાં કરતા નથી મળતું તો આપણે કર્મ અને વર્બથી વાક્ય બનાવી છીએ ને, બરાબર, વાક્ય રચના કરીએ છીએ. એ જ રીતે જ્યારે તમને વોટથી વાક્ય કોઈ પણ આપેલું હોય તો તમે યાદ રાખી લેજો, નોટ પણ કરવું હોય તો કરી લેજો કે વોટને તો આપણે એમનેમ જ રાખવું પડશે, બરાબર, પ્લસ એમ ઇઝ આર, બરાબર, એમાંથી કોઈ પણ એક પ્લસ આપણે શું કરશું તો જે આપણને શું મળ્યું છે તો આપણું ક્રિયાપદ વર્બ, બરાબર, એટલે WH એટલે કે વોટ પ્લસ એમ ઇઝ આર પ્લસ વર્બ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ, બરાબર, કરતાં તો મળવાનો જ છે. તો કોણ રસોઈ બનાવે છે તો ભૈરવી, બરાબર, અને શું બનાવે છે તો રસોઈ, કુક એટલે રસોઈ બનાવી. તો આપણું સબ્જેક્ટ અને વર્બ મળી ગયો આપણને. એટલે જ્યારે આ વાક્યને તમે પેસિવમાં ફેરવશો તો વાક્ય બનશે કે વોટ ઇઝ કુકડ બાય ભૈરવી, બરાબર, કે ભૈરવી દ્વારા શું બનાવાય છે. એક વખત રિપીટ કરું છું મિત્રો, યાદ રાખજો. વોટવાળા વાક્યમાં તમે એને પેસિવમાં ફેરવો ત્યારે વોટ પ્લસ એમ ઇઝ આર પ્લસ વર્બ એટલે કે V3, બરાબર, પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. ઓકે મિત્રો, તો આપણે આ 5 પ્રકારની વાક્ય રચના શીખી લીધી છે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરવાની. હવે નેક્સ્ટ જ્યારે પણ હું તમને વિડીયો મોકલીશ તો એમાં હું તમને એક્સરસાઇઝના વાક્યો મોકલીશ, બરાબર છે. એ વાક્યોને તમારે પેસિવ વોઇસમાં ફેરવવાના રહેશે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે એ સોલ્વ પણ કરશું. યાદ રાખજો બાળકો, તમારે ફેર બુકમાં નથી લખવાનું, તમે તમારી રેન્ડમ કોઈ પણ એક બુક બનાવીને આ બધું નોટ ડાઉન કરી શકો છો. ફેરબુકમાં હું તમને કહું ત્યાર પછી તમારે લખવાનું રહેશે, બરાબર છે બાળકો. આપણે 2 પ્રકારનું શીખી લીધું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પહેલો કાળ શીખા અને ત્યાર પછી શીખા એક્ટિવ અને પેસિવ વોઇસ, બરાબર છે મિત્રો. તમારે કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને હોમવર્ક મોકલો છો એ જ રીતે એક પેજમાં પ્રશ્ન લખી અને સેન્ડ કરી શકો છો. એના આધારે હું તમને ઉપર નોટમાં જવાબ લખીને મોકલીશ. હવે યુટ્યુબમાં મને કોઈ પણ વ્યક્તિ કોમેન્ટ મોકલશે નહીં, બરાબર, કારણ કે જે કંઈ પણ તમે કરો છો એ એવી રીતે એવા પ્રશ્ન પૂછો છો, બરાબર, કે જે મને યોગ્ય બિલકુલ લાગતું નથી. મેં તમને આની પહેલાં પણ બાળકો કીધેલું છે કે તમે સ્ટડીને રિલેટેડ જ પ્રશ્ન મને પૂછો અને વિડીયો 3 વાર જુઓ, 5 વાર જુઓ, ન સમજાય પછી જ પ્રશ્ન પૂછો. વિડીયો વ્યવસ્થિત કાન ખુલ્લા રાખીને સાંભળશો, મગજ ખુલ્લો રાખી અને મગજમાં ઉતારશો વાતને બધા જ વિષયની, બરાબર, તો જ તમને સમજાશે અને તો જ તમને પ્રશ્ન નહીં થાય, બરાબર છે મિત્રો. ચાલો, ઘરે રહેજો અને સ્વસ્થ રહેજો.